અલગ જ રીતનું અને વઘાર કર્યા વગર અને એ પણ લોઢીમાં બનતું આ શાક એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો। તો લોઢીમાં બનતું આ શાક બનાવવા માટે 250 ગ્રામ ભીંડો લઈને સારા પાણીથી ધોઈને લૂછીને વચ્ચેથી આ રીતે કટ લગાવી લેવાના અને એક બાઉલમાં 3 ચમચી લસણની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી સબ્જી મસાલા પાવડર, ફ્રેશ લીલી કોથમીર અને 2 ચમચી તેલ નાખીને સારી રીતે મિક્સ કરી ભીંડાની અંદર ભરી લેવું। પછી ઘરમાં રહેલી કોઈ પણ લોઢીમાં બધો જ ભીંડો નાખી ઉપરથી 2 ચમચી તેલ નાખી ઢાંકીને પછી મિક્સ કરી લેવું અને ફરીવાર ઢાંકીને એકવાર ચેક કરી લેવું અને વધેલો મસાલો અને 1 કપ ખાટી છાશ નાખીને ઢાંકીને રહેવા દેવું। તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું ભીંડાનું શાક। તો એકવાર આ રીતથી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો। જય સ્વામિનારાયણ। સબસ્ક્રાઈબ કરી દેજો।